નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ પીબી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જે છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો આપણે જોઈએ. તો કે પ્રસ્તાવના, તો કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી, આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. અને બધાને ખબર છે કે આપણે રોજબરોજ આપણે જમતા જોઈએ છીએ અને ખોરાક લેતા જોઈએ છીએ, બરાબર. તો ખોરાકમાંથી આપણને કયા ખોરાક છે તો કે તે આપણા માટે શેનો સ્ત્રોત પૂરો પાડે છે, કેવી આપણને કયા પ્રકારના એનામાંથી કાર્બોદિત મળે છે, પ્રોટીન મળે છે, વિટામિન મળે છે. તો આપણે આપણા શરીરમાં જે આ બધી જરૂરિયાતો હોય છે પ્રોટીન અને કાર્બોદિત પદાર્થોની, તો આપણે એના માટે આપણે ખોરાકને લેતા હોઈએ છીએ. તો જોઈએ તો કે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. ખોરાકથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. ખોરાકના આ બધા ઘટકો સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે. આપણને ખબર છે કે ઘણી વખત આપણામાં પ્રોટીનની કમી હોય તો પણ એના લીધે આપણને બીજા ઘણા જાતના રોગ અથવા તો આપણા શરીરમાં તેની કમી વર્તાતી હોય છે. તો ડૉક્ટર આપણને કહેતા હોય છે કે તમારે વિટામિન્સ લેવાની જરૂર છે, વિટામિન્સની ગોળી આપતા હોય આપણને. પછી પ્રોટીનની કમી હોય તો એ પ્રમાણે આપણને ખોરાક ખાવા માટેનું સૂચવે ડૉક્ટર. તો આપણને આપણા જે આ બધા કાર્બોદિત ને પ્રોટીન, ચરબી જે બધું છે તો કે તે આપણને શેમાંથી મળી રહે છે? ખોરાકમાંથી મળી રહે છે. અને જેનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તો કે સજીવો છે તો કે તેના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે તે ઉપયોગી છે. આપણા ખોરાકના સ્ત્રોત તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ મોટાભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. આપણને ખબર છે કે કોઈ શાકભાજી છે, ફળ ફ્રૂટ છે, તે બધું આપણને ક્યાંથી તો કે ખેતીવાડીમાંથી મળે છે. અને દૂધ ને તે બધી વસ્તુઓ છે તો કે કોઈ ઘણા લોકો દૂધ ને બધું મતલબ મોટાભાગના લોકો તો યુઝ કરતા જ હોય, તો તે બધું શેમાંથી મળે છે? પશુપાલનમાંથી મળી રહે છે. પશુપાલનની સાથે સાથે બીજા પણ ઘણા છે કે કોઈ મત્સ્ય ઉદ્યોગ છે, બરાબર. તો એ બધું પણ હોય છે. પછી ત્યારબાદ બીજો પ્રશ્ન, કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. ભારતની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હવે આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. અહીંયા શું કીધું છે કે ટોટલ વસ્તી કેટલી છે તો કે 100 કરોડ છે. અને આપણે જે અન્ન છે તો કે દરેક વ્યક્તિને અન્નનો પુરવઠો પૂરો પડી રહે તો તેના માટે કેટલું અન્ન ઉત્પાદન જરૂરી છે તો કે જેટલી વસ્તી છે તો કે તેનાથી ચોથા ભાગની જરૂરિયાત છે અન્ન ઉત્પાદનની. હવે આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે. ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. આથી પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાક જરૂરિયાતને સંતોષવામાં આવે. ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા. હવે સંપોષણીય પ્રણાલી એટલે કેવી તો કે એવી કે જેનાથી કોઈ પણ જાતનું નુકસાન ન થાય, એટલે કે નુકસાન ન કરતી હોય તેવી પ્રણાલીઓ એટલે સંપોષણીય પ્રણાલી. કે ઉત્પાદન વધારવા આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારે તો કે શ્વેત ક્રાંતિ દ્વારા થયો. તો કે આ બે પ્રકારની ક્રાંતિઓ છે તો કે જેના લીધે જે પાક ઉત્પાદનમાં વધારો થયો તો કે કઈ ક્રાંતિને લીધે તો કે હરિયાળી ક્રાંતિને લીધે. હવે એવી જ રીતે દૂધ ઉત્પાદનમાં કઈ ક્રાંતિને લીધે વધારો થયો તો કે શ્વેત ક્રાંતિને લીધે. આ બંને પ્રશ્નો છે તો કે આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે ખાલી જગ્યામાં અથવા તો MCQ ટાઈપમાં. ઉત્પાદન વધારો થયો, પાક ઉત્પાદન વધારો, તો કે તેમાં કઈ ક્રાંતિ જવાબદાર છે તો કે હરિયાળી ક્રાંતિ. તેવી જ રીતે દૂધ ઉત્પાદનમાં કઈ ક્રાંતિ જવાબદાર છે તો કે શ્વેત ક્રાંતિ. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટેના પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. તો કે આ ક્રાંતિ થઈ તો કે તેને લીધે શું થયું તો કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ તો થયો પરંતુ તેને નુકસાન થવાની તકો વધી ગઈ. હવે આપણે આ ક્રાંતિ કરીએ એ તો વાંધો નહીં, કેમ કે આપણે તેના લીધે આપણે પાક ઉત્પાદનમાં અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે, પરંતુ એવી રીતે કરવી જોઈએ કે આપણે પર્યાવરણને સંતુલિત રાખી શકીએ. કે આપણે તેને જો વધારે સારું ન કરી શકતા હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ જે છે તો કે તેમાં આપણે તેને વધારે બગાડવું ન જોઈએ, એટલે કે વધારે નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન કરવું જોઈએ. તો આ માટે સંપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતા છે.
વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ, તો કે સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન કરી શકાય છે. એટલે કે મિશ્ર ખેતી એટલે કે એક કરતાં વધારે પાક આપણે ઉગાડવા જોઈએ, અને આંતરપાક પદ્ધતિ એટલે કે કોઈ પણ બે પાકની લાઈન હોય તો કે તેની વચ્ચે બીજો કોઈ પણ એક પાક વાવવો જોઈએ, તો કે તે બધું શું થશે? આંતરપાક પદ્ધતિ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે પશુપાલન છે, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે પાક ઉત્પાદનમાં સુધારણા, તો કે આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. એટલે કે આપણને ખબર છે આપણે ખોરાક લઈએ છીએ તો કે ખોરાક આપણા શરીરમાં શું કામ કરે છે? તો કે ખોરાક છે તો કે તે આપણા શરીરમાં તેનું પાચન થાય છે અને તેમાંથી ઉર્જા છૂટી પડે છે, અને એ ઉર્જાનું આપણે શું કરીએ છીએ? તો કે આપણે વિવિધ ક્રિયા કરવા માટે આપણે તે ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે કોઈ દોડવું છે, કોઈ કામ કરતા હોઈએ, બરાબર, આપણે કોઈ ચાલીને કોઈ જગ્યાએ જવું છે, તો આ બધી ક્રિયાઓ એવી છે કે જ્યાં સતત ને સતત ઉર્જાની જરૂરિયાત રહે છે. તો આપણને શેમાંથી મળે છે? ખોરાકમાંથી. તો ખોરાકમાંથી આપણને શું મળે છે? તો કે આપણને ઉર્જા મળે છે, પરંતુ ઉર્જા છે તો કે તે વિવિધ સ્વરૂપે મળે છે. તો કે કઈ કઈ રીતે? તો કે કાર્બોદિત તરીકે પણ મળે છે, લિપિડ એટલે કે ચરબી તરીકે પણ હોય, પ્રોટીન હોય, વિટામિન્સ હોય, જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજોના સ્ત્રોત નીચે દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છે. તો કે ખોરાકનું પોષક ઘટક પેલું તો કે કાર્બોદિત. તો કે કાર્બોદિત આપણને કયા કયા વનસ્પતિના સ્ત્રોતોમાંથી મળે? તો કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી. તો કે આ બધા જે ધાન્યો છે તો કે આપણને ખાઈશું તો આપણને એમાંથી શું મળશે? કાર્બોદિત. ત્યારબાદ પ્રોટીન. તો કે પ્રોટીન આપણને ખબર છે શેમાંથી મળે? તો કે મોટા ભાગે તો આપણને કઠોળમાંથી જ પ્રોટીન મળતા હોય. તો કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળ. હવે આવશ્યક તેલ. તો કે તેલ આપણને મતલબ કે ચરબી તો કે આપણને શેમાંથી મળતી હોય છે? તો કે સોયાબીન, મગફળી, તલ, અરંડા, રાઈ, સરસફ, અળસી, સૂર્યમુખી જેવા તેલ બીજ કે તેલીબિયામાંથી આપણને મળતી હોય છે. તો આ પણ તમારે પોષક ઘટકો યાદ રાખવાના થશે કે કાર્બોદિત પોષક ઘટક છે તો આપણને કઈ વનસ્પતિમાંથી અથવા તો એનો વનસ્પતિનો સ્ત્રોત કયો છે કે શેમાંથી આપણને મળે છે? તો કે આપણે ધાન્યો ખાઈએ તો આપણને એમાંથી કાર્બોદિત મળે, તો કે આપણે કઠોળ ખાઈએ તો આપણને એમાંથી પ્રોટીન મળે, અને આપણને આ જે બધા છે સોયાબીન, મગફળી, તેલ, એરંડા, તો કે એમાંથી આપણને શું મળે? આવશ્યક તેલ મળે. બરાબર. તો કે આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. તો કે આપણને ખબર છે કે ફળોમાંથી વિટામિન પણ મળતા હોય છે. જેમ કે આપણે આંબળા ખાઈએ તો કે એમાંથી આપણને વિટામિન સી મળે છે, સફરજન ખાઈએ છીએ તો આપણે એમાંથી વિટામિન એ મળે છે. પશુપાલન માટે ઘાસચારો બરસીમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં હોય છે. તો કે આ ઘાસચારાનું એનું બોટનિકલ નેમ છે કે ટ્રિફોલિયમ એલેક્ઝેન્ડ્રિનમ. અનાજ તો કે ધાન્ય, દાળ એટલે કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો આપણે જોઈ ગયા તો કે અનાજમાંથી આપણને શું મળશે? કાર્બોદિત. દાળ એટલે કે કઠોળમાંથી પ્રોટીન, ફળો શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે. હવે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવી કોઈ એક પરિબળ આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. આપણને ખબર છે કે કોઈ પણ પાક હોય તો તેના માટે કોઈ પણ આબોહવા છે તો કે તે એક મહત્વનું પરિબળ છે એના માટે. કેમ કે આપણને ખબર છે કે જો આપણે ઘઉં ઉગાડીએ છીએ ખેતરમાં તો આપણે ક્યારે ઉગાડીએ છીએ? શિયાળામાં જ. શું કામે? તો કે તેની જે આબોહવા છે શિયાળાની જે તો કે તે ઘઉં માટે બંધ બેસતી છે. કે ઘઉં છે તો કે તેને થોડુંક નીચું ટેમ્પરેચર જોઈએ, એટલે કે થોડુંક ઠંડુ વાતાવરણ જોઈએ, તો કે તેને શિયાળામાં મળી રહે છે. પછી જેટલું એને સૂર્યપ્રકાશ જોતો હોય જેટલા પ્રમાણમાં તો કે એટલો એને શિયાળામાંથી મળી રહે છે. એટલે કે આપણે જે ઘઉં છે તો કે તે શિયાળામાં જ ઉગાડતા હોઈએ છીએ. તો આપણે જોઈએ તો કે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ, તો કે તાપમાન અને પ્રકાશ અવધિ છે તો કે તે આબોહવા સંબંધિત પરિસ્થિતિ છે કોઈ પણ પાક માટે. તેની જરૂરિયાત તો કે પાકને સારી રીતે વૃદ્ધિ પામવા એ જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી છે. દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. એટલે કે પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. અને આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ જ્યારે વનસ્પતિને મળશે તો જ વનસ્પતિ છે તો કે તેમાં વૃદ્ધિ અને વિકાસ થશે. તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે, જેનું તેમાં સંગ્રહ થશે વનસ્પતિમાં, અને ત્યારબાદ એ સંગ્રહ થયેલા ખોરાકનો તે શેમાં ઉપયોગ કરશે? તો કે વૃદ્ધિ અને વિકાસમાં. હવે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાકનું નિર્માણ કરે છે. હવે પાકના પ્રકાર તો કે ખરીફ પાક અને રવિ પાક બે પ્રકારના પાક અહીંયા બતાવવામાં આવેલા છે.
તો કે જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે છે. ખરીફ પાક છે તો કે કઈ સિઝન દરમિયાન જોવા મળે છે? તો કે વરસાદની ઋતુમાં જોવા મળે છે. તેનો સમયગાળો શું છે? તો કે જૂનથી ઓગસ્ટ સુધી. અને કેવા કેવા પાકને ખરીફ પાકમાં સમાવેશ થાય છે? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ અને મગ. તો કે આ બધાનો શેમાં સમાવેશ થાય છે? ખરીફ પાકમાં. પછી ત્યારબાદ રવિ પાક, તો કે તેનો સમયગાળો શું છે? તો કે નવેમ્બરથી એપ્રિલ સુધી. અને કઈ ઋતુમાં લેવામાં આવે છે? તો કે શિયાળામાં ઉગે છે. હવે કયા કયા પાકનો સમાવેશ રવિ પાકમાં થાય છે? તો કે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. તો કે ભારતમાં 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. આ 1 માર્કનો પ્રશ્ન છે. પૂછાઈ શકે છે કે 1960 થી 2004 સુધીમાં ભારતમાં ખેતીલાયક ભૂમિમાં કેટલો ટકા વધારો થયો? તો કે 25% વધારો થયો. અને અન્નના ઉત્પાદનમાં કેટલો વધારો થયો? તો કે 4 ગણો. અહીં બંનેનો વધારો થાય છે, પરંતુ ભૂમિમાં કેટલો? 25%, અને અન્નના ઉત્પાદનમાં કેટલો? તો કે 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા, એટલે કે કાપણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો. તો કે આ 3 ચરણ છે. તો કે જે અન્ન ઉત્પાદનમાં જે વધારો થાય છે, તો કે તેના માટે આ 3 ચરણ મહત્વના છે. કે આ 3 ચરણને આપણે અનુસરીએ તો તેનાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે. પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ. તો કે જે પાક ઉત્પાદન છે, તો કે તેમાં સુધારણાની પ્રક્રિયા. તો કે પાકની જાતોમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય છે? અને તે માટે પસંદગીના માપદંડ જણાવો. તો કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. આ પણ 1 માર્કનો પ્રશ્ન થશે. પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર છે. તો કે સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ. તો કે આપણે જોયું કે તેના માટેના કયા કયા પસંદગીના માપદંડ હોવા જોઈએ. તો કે જોઈએ તો કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, પછી ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા ઊંચી, ઉત્પાદન વધારે. તો કે અહીંયા કોઈ પણ જાતનું સંકરણ કરવામાં આવે છે. કોઈ પણ પાક માટેનું જે બિયારણ છે, તો કે તેનું સંકરણ કરવામાં આવે છે. તો કે આપણે સંકરણ શા માટે કરીએ છીએ? તો કે તેના માટેના જે માપદંડ છે, તો કે તે શું છે? તો કે સંકરણ કરવાથી આપણને પાકની જે રોગપ્રતિકારક શક્તિ છે, તો કે તેમાં વધારો થાય, પછી નિપજની ગુણવત્તા ઊંચી મળે અને ઉત્પાદન વધારે મળે. એટલે કે જેટલા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, તો કે તેના કરતાં આપણને વધારે ઉત્પાદન થઈ શકે. તો કે આવા વિવિધ સતત ને સતત પ્રયત્નો આપણે કરતા હોય છે, જે આપણે તેના બીજમાં સુધારા વધારા કરતા રહેતા હોય છે. તો કે તે જ આપણે શું કરીએ છીએ? તો કે આપણે તેની પાક છે, તો કે તેનું સંકરણ કરતા રહીએ છીએ. પાક સુધારણામાં સંકરણ સમજાવો. તો કે પાક સુધારણા માટે આપણે જે સંકરણની ક્રિયા કરીએ છીએ, તો કે આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણોમાં સુધારો કરી શકાય છે. એટલે કે આપણે તેના જનીનમાં, કે જો લીંબુ છે તો આપણે ખબર છે, આપણે લીંબુ આપણું એનું કોઈ રોપ ઉગાડીએ, કે આપણે કોઈ તેના કોઈ પણ વનસ્પતિનું બીજમાંથી આપણે કોઈ પણ વનસ્પતિ ઉગાડીએ, તો તેમાં રહેલું જનીન જે પ્રમાણે હશે એ પ્રમાણેનો જ આપણને પાક મળશે. તો આપણે શું કરશું? તો કે તેના જે જનીન છે, તો કે તેના બંધારણમાં આપણે સુધારો કરશું. તો જેથી આપણે શું કરશું કે ભાઈ, કે વનસ્પતિઓમાં આપણે સંકરણ કરીને તેના જનીનમાં સુધારો કરી શકાય છે. તો અહીંયા આ જે બધી વનસ્પતિઓ છે, તો કે આપણે તેનો જનીનમાં છે આપણે સુધારો કરીને તેમાં આપણે પાક સુધારણા કરી શકીએ છીએ. તો કે સંકરણના પ્રકાર. આપણે જે આ જનીનમાં સુધારો કરીને જે સંકરણ કરીએ છીએ, તો કે તેના 3 પ્રકાર છે. એક તો અંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ અને આંતર પ્રજાતીય સંકરણ. તો પહેલાં આપણે તેને વિગતવાર જોઈએ. તો પહેલાં તો અંતરજાતીય સંકરણ. તો કે એક જ જાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. એટલે કે કોઈ એક જ જાતની હોય
જેમ કે કોઈ લીંબુ છે, આપણે એનું સંકરણ કરવું છે તો આપણે શું કરશું કે જાત તો એક જ થશે એની લીંબુ, પરંતુ એના પણ એમાં અલગ અલગ બીજ આવતા હોય, તેમાં અલગ અલગ તેનું ઉત્પાદન થતું હોય, અલગ અલગ એનો શેપ હોય, અલગ અલગ એનો ટેસ્ટ હોય, બરાબર. તો એ બંનેમાં શું થશે, જનીનમાં ફેરફાર થયા બંનેના, તો આપણે તેની વચ્ચે પ્રક્રિયા કરાવશું અને આપણે શું કરશું, એનું સંકરણ કરાવશું. એટલે કે શું થશે, એક જ જાતિની બે જુદી જુદી વનસ્પતિઓ વચ્ચે આપણે શું કર્યું, એનું સંકરણ, એટલે તેને શું કહેવાશે, આંતરજાતીય સંકરણ. ત્યારબાદ આંતરજાતીય સંકરણ, તો કે એક જ વનસ્પતિ, એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. અને આંતરપ્રજાતીય સંકરણ શું છે, તો કે બે ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. ત્યારબાદ જોઈએ તો કે જનીનિક રૂપાંતરિત પાકો, તો કે સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. એટલે કે આપણે તેમાં જે આ જનનિક સુધારો કરશું તો આપણે એમાં શું કરશું, તો કે આપણે જેવા લક્ષણો જોઈતા હોય, જેમ કે કોઈ વનસ્પતિ છે તો કે તે નીચી ઉગતી હોય, બરાબર, પણ આપણે એવું ઈચ્છવું હોય કે આપણે એમાં સંકરણમાં સુધારો કરીએ તેના જનનિકમાં, અને મારે એ પાક એ છોડ છે તો કે મારે તેની ઊંચાઈ જેની થાય છે તો કે એના કરતાં મારે વધારે ઊંચાઈનો જોઈ છે, આપણે તેના જનીનમાં શું કરશું, ફેરફાર કરશું, કે તેના માટે જે ઊંચાઈનું આપણે જે એનામાં ઈચ્છિક લક્ષણ છે તો કે આપણે તેમાં એડ કરી દેશું. એટલે જે નવું આપણે એનું સંકરણ કરીને નવી જાત બનાવી તો કે તેમાં શું થશે, તે વનસ્પતિ આપણે ઉગાડશું તો કે તેના છોડ છે તો કે તે બધા ઊંચી ઊંચાઈના થશે. તો એવી જ રીતે આપણે આપણું કોઈ પણ જે આપણે ઈચ્છિક લક્ષણ, એટલે આપણે જે ઈચ્છતા હોય કે આ લક્ષણ એમાં હોવું જોઈએ, આપણે તેમાં ઉમેરીને નવું સંકરણ કરી શકીએ છીએ. તો કે ઉદાહરણ તરીકે બીટી કપાસ અને બીટી રીંગણ. હવે નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો પાકની નવી જાતો ભિન્ન ક્ષેત્રો એટલે કે વિસ્તારોની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું વધુ ઉત્પાદન આપી શકે, ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે, બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે, જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. જો કે દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. કયા કારણો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. તો કે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો, બરાબર. આપણે જાત સુધારણા કરીએ છીએ તો કે કયા કયા કારણો માટે આપણે કરીએ છીએ, બરાબર. તો કે એક તો આપણે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો તેના માટે પણ આપણે જાત સુધારણા કરી શકીએ. પછી ત્યારબાદ ગુણવત્તામાં વધારો કરવો હોય કે પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા અને તેલીબિયામાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. તો આપણે તેની ગુણવત્તામાં વધારો કરવો હોય તો તેના માટે પણ આપણે પાક સુધારણા કરી શકીએ છીએ. પછી જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, તો કે રોગો, કીટકો અને કૃમિઓ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણો પાક ઉત્પાદકતા ઘટી શકે છે. આપણને ખબર છે પાક ઉત્પાદકતા ક્યારે ઘટી શકે છે, તો કે હમણાં જ આપણે જોઈએ તો કે વધારે વરસાદ પડે તો પણ પાકની ઉત્પાદકતા છે તો કે તેમાં ઘટાડો જોવા મળે છે. જ્યારે કોઈ અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય તેના લીધે પણ પાકના ઉત્પાદનમાં ફેરફાર થાય છે. વધારે ઠંડી પડે કે વધારે ગરમી પડે, પછી ક્યારેક કોઈ વધારે પડતો રોગ આવી જાય, બરાબર. તો આ બધી એવા પરિબળો છે કે જેને લીધે પાક ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે. આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત એટલે કે પાક ઉત્પાદન વધારી શકે. તો કે આપણે આ બધી જે પરિસ્થિતિઓ છે તો કે તેનો પ્રતિકાર કરે એટલે કે તેનો વિરોધ કરે અને તેમ છતાં પણ આપણે પાક ઉત્પાદન સારું મેળવી શકીએ. તો કે તેના માટે પણ આપણે પાક સુધારણા કરી શકીએ. પરિપક્વન સમયમાં ફેરફાર, કે બિયારણ વાવવાથી પાકની કાપણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. એટલે કે જો આપણે કોઈ પણ પાક વાવીએ તો ફટાફટ મતલબ કે 2-3 મહિનામાં જો તે ઉગી જતો હોય અને તૈયાર થઈ જતો હોય તો તે આપણા માટે પણ સારું કહેવાય, એટલે કે આર્થિક દ્રષ્ટિએ પણ સારું ગણાય. પછી આપણે પાછો આપણે એના પછીની સિઝનનો પાક લેવો હોય તો આપણે એના સમયસર આપણે તે પાક લઈ શકીએ, બરાબર. તો તેના માટે તો કે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. પછી ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો તેમજ ખેડૂત પ્રતિવર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે.
હવે આપણે ઓછો સમયગાળો જો પાક ઉત્પાદનમાં થતો હશે તો વધુ સમય જેટલી વારીએ તો એને વધી વખત પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, એની યોગ્ય માવજત કરવી પડે. પરંતુ જો આપણે 2-3 મહિનામાં પાક તૈયાર થઈ જતો હોય, મતલબ કે ઓછા સમયગાળામાં, તો આપણે એને મતલબ કે વધારે જે પાણી પાવું પડતું હતું તે આપણે ઓછું પાવું પડશે, વધારે ખાતર આપવું પડતું હતું તે પણ આપણે એને ઓછું આપવું પડશે, બરાબર. અને બીજું શું થશે કે તે પાકનું ઉત્પાદન આપણને મળી જશે તો આપણે પછીનો પાક વાવવો હશે તો આપણે પછી વાવી શકશું. તેવી રીતે ફટાફટ પાક વાવીએ ને તો ફટાફટ એનું ઉત્પાદન થઈ જાય તો ખેડૂત છે તો કે તે એક વર્ષમાં તેને વધારે વાર પાક ઉગાડી શકે, 2 અથવા તો 2 થી વધુ વાર એને ખેતરમાં પાકનો ઉત્પાદન કરી શકે. સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે. હવે વ્યાપક અનુકૂળતા. તો કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડે છે. હવે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા કે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે, એટલે કે ટૂંકી લંબાઈ હોય, લંબાઈ કેવી હોય એની ટૂંકી હોય એવો. તો કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો વધુ ઉત્પાદનમાં મદદ કરે છે. તો આજે બસ આટલું જ.